હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે સવારમાં જે હું કર્યું છે, પોપટ પાડ્યો તો અજયને છે ને પગે વાગ્યું છે. કેમ એવું થયું છે? એટલે મને કે ફટાફટ આવ્યું તો આપણે મારે ધીરે ધીરે આવું તો મને કીધું તો વાગ્યું તું ધીરે ધીરે આવત ના રે ના કીધું તો પાછું ડબ્બી લેતા હોય ત્યાંથી ડબ્બી નું કે હું છે ને કેટલી બધી ડબ્બીઓ લઈ આવી પિંકુ આ ભરવા હું કામ કાઢી નાખશો એવું છે તો ડબલ્યુ જો હું બહુ બધી લઈ આવી શું તો હવે છે ને આ ખાનામાં ગોઠવી દેવી કારણ કે નાની નાની ડબલ્યુ ખૂટી ગયું છે એટલે લેતી આવી અને અજય ભલઘડી કે કલાક બે હોય હલવા નથી દેવાય એનો ચાલો હજી એમાં પછી ભાઈ પાટો બાંધવા હાટો હાશીની તો ભૂલાઈ ગઈ નાના હતા ત્યારે એવો શીરકો હતો ને પાડ દે પકડો આ કાતર લઈને ગઈ હતી ને હીરે કહો કે જઈ આવી ડેલે હાથ દઈ આવી અને મમ્મીને તો બાંધી જાઓ મને બીક લાગશે હું બાંધ દઉં છું લે એક કલાક તાજી વેટ મને દાંત આવે બસ લ્યો હવે બાંધો ને ઓણ ભીનો હરકો કે આવો ભીનો જોઈ પછી પાણી એમ જરી કોલું કરી લ્યો ને બાપી ગયા સોટી નહીં જઈ પાટો એવું કે પિંગુ શ્રીમદમાં હું નહીં આવી ઓકે ખાઈએ કો નહીં મમ્મી લોહી બહુ નીકળી અંદર એ બધું બહાર નીકળ્યું હજી ન ખુખડ્યો હશે એ જરીક જ અટક્યો હશે તો દુબળા બે જેઠ મહિના અડધી કલાક પાટા બાંધી એમ કહેવાનું નહીં હું કરી નાખી મારી રીતે બધું રહેવા દે ના ના તું પણ દુખાવડાવી નહીં દુખાવડાવ મૂકો તું એ જો દુખે ઉખડી ગયો છો એ એમાં એવું છે જેને થાય ગાડું કેટલી મનમાં મને જેને થાય એને ખબર હોય એને શું આને તો નખ ઉપર રાખીને અજે હું આરે લઈ જાઉં સ્પ્રે આરે લઈ જાઉં તમે મૂકો ને પણ હારો હાર હવે કામ સીધી જ દેવાનું માઈ ગયું મને એમ થયું કામ કોઈ સીધું નથી હું ઊભો થવા ગયો એ હાલતા નું આવડ્યું એમ નહીં કે હાલતા નહીં હવે આપણે કોકર બુદ્ધિ વગરની ખબર ના પડે ના એમ કે ભરાણી વકીની કેટલું તો આપણને લેક્ચર આપત અને એને વાગ્યું છે ને તો ઈ કાઈ નહીં બોલે આસ્તે હાલો હું ખાતે જાઉં છું આવજો બધા હવે સારો થઈ ગયો છે પગ બધાને કહી દઉં છું અરે ગમે કામ કરતું હોય ને તો દૂધ લેવા ઉભા ન થતા ભાઈ ગયું કામ ચીંધી દેવાનું ભાઈ જઈ દૂધ દે એમ આમ જો આ લોહી નીકળી ગયું પણ હાથ સાયલું ભરાણું આમ જો સાયલું ભરાઈ ગયું એટલું લોહી નીકળ્યું તો અત્યારે છે ને હજી તો ક્યાં ને મમ્મી બેસી ગયા વેફર ભરવા કે લાવો હું ડ્રમ ભરી દઉં તઈ જો આ બધું ભરે છે શ્રીમદનું છે ને તૈયારી કરવાની છે તો ફટાફટ અત્યારે કરી નાખે કારણ કે કાલે અમારે શ્રીમદ કરવાનું છે એમાં એવું છે ઘર આપણે હોવજી પાસે કરવા જવાનું છે તો અત્યારે છે ને બધું કરીને પિંકુની બપોર પછી મહેંદી પણ મૂકવાની છે તો અત્યારે મેં કીધું બધું કામ થઈ જાય ને પછી માથાકૂટ નહીં તો ગાંઠીઓને સીણ ને બધું ભરાઈ જાય. શું કેવું પિંકુ તને આમ ઉત્સાહ કેવો છે? બહુ બધું છે તઈ તો કામ નહીં ખૂટે તો ચાલો હવે આપણે ત્યાં થોડુંક કામ બળવી કરવા કારણ કે દેવાંશ અત્યારે ગયો છે ને ત્યાં પૂરી થાય પછી દેવાંશ આવશે ને તો કોઈ રીતે કામ મોકલશે નહીં કારણ કે સાંજ છોકરાએ છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે ઘર બનાવ્યું છે મસ્ત મજાનું બનાવ્યું છે વેસ્ટમાંથી બેસ્ટ બધા છોકરાએ શું બનાવ્યું છે તમે હે ટેબલ બનાવ્યું અરે વાહ તે પોટ બનાવ્યો સરસ પોટ
સરસ શું બનાવ્યું તે ચોપલી બનાવી અરે વાહ જો સપરોળ બનાવ્યો એલા દેવાશી શું છે આવું છે ચકદોલ છે બસ પણ દેવાશ તો હળતું હેઠું નાખી દે તો મસ્ત મજાનું બધાય બનાવ્યું છે તો અત્યારે દેવાંશના છે ને સ્કૂલે મૂકવા આવી તો દેવાંશના સ્કૂલમાં બધા વેસ્ટમાંથી બેસ્ટ બધા બનાવેલું હતું કારણ કે એમાં ટાઈમ નહોતો રહ્યો એટલે મેં નથી બનાવ્યું કા દેવાંશ આમ જો વોટર બેગ તોડી નાખવાનો ધંધા છે આ તૂટી જાય જો અત્યારે છે ને બસ મજાના ફ્રી થઈ ગયા ને બસ મમ્મી કે મિસ્ત્રીના ગાઉનમાં લઈ જરી ટાંકી દઉં તો બેસી ગયા ટાંકવા સરસ લો આમાં ક્યાંકી દેવું કેક ટાંકી દઈશ ને ફૂલમાં જો મમ્મી ટાંકે છે અને મારે આજ જવું છે શ્રીમતની સાડીનું બ્લાઉઝ લેવા ચાલો એ નથી મેળવ્યું એટલે આપણે એ લઈ જઈએ પીપીમાં તો અત્યારે છે ને દેવાંશભાઈ જાગીને બેસી ગયા સમજો અને પિંકુ મેડમને આજ મહેંદી મૂકવાની છે આપણે હે પિંકુ તો લે એને તો વરસ ખમાતો નથી રુચિતા ક્યાંથી હમાય એવું છે મને નતો હમાતો એવું હતું સરસ જો પિંકુ નેલાટ કરી એ તો બતાય મને કલર દેખાતોય નથી એવો કલર તે કર્યો મને કીધું તો આવો હું કરી દત મહેંદી ખાવા દે પછી દેખાય નહીં હા આ ન્યા રહ્યું વહીવટ કરી મામા રુચિતાન છે ને મને તો વેક્સ કરતી હતી પણ ઉતોડી નાખી આઈબ્રોમાં તારે પિંકુ મને દેવો તો ઉતોડી નાખાતો ખબર પડત કેટલી બગડાશે દેકારો કર્યો પિંકુને ફેશિયલ કરવા આવી હતી કા કેટલું ખેંચાતું હતું પણ એવું છે જો મેં પિંકુની મહેંદી મળીશ મુકાવા વાહ ભાઈ વાહ મસ્ત મજાની મૂકી દીધી છો ને ઓલા હાથમાં મૂકે ઢીંગલી મૂકો છો ઢીંગલો ત્યારે તો આપણે છે ને રસોઈ બનાવવાની હતી રસોઈમાં છે ને દાળ ભાત પછી આપણે ચણાનું શાક ને રોટલી બનાવવા મળીશું જો મસ્ત મજાની નજી ગયા હતા દવાખાને તો જો પાટો આપ્યો છે બસ એટલો બધો ન હોય અત્યારે શ્રીમતની ફૂલ જોશમાં તૈયારી હાલે છે એની વાત જ ન પૂછો હાથમાં મહેંદી લગાડે છે અમુક આમ કામ કરે ને અમુક આમ કામ કરે છે ને બા છે ને જો કોથમરી કાપે છે અને કોબી આવી છે આવી બાકી જો ઓલી કોબી આવી જો આ કેવી કોબી આવી કોબી ઘરે લગભગ બધા ઓછી લાવે જો કે અમારે આપણી મમ્મી આપણી ઘરે આવી કોઈ આવી કોબી લાવી છે કેદી વાર લેવા આ કંઈક બનાવવામાં કામમાં આવતી છે આ કોબી ઓલી કોબી સ્વાદમાં ફરક આવે ને પિંકુ મહેંદી મૂકતા હતા ત્યારે મહેંદી તો પૂરી થઈ ગઈ મહેંદી બધે પિંકુ અરે વાહ બહુ મસ્ત મહેંદી મૂકીશું પછી આમાં લખવાનું ને મોટા મમ્મી માસી લખવાનું એક બાજુ મોટા મમ્મી લખવાનું તો પિંકુ જો પિંકુ મેડમની મહેંદી થઈ ગઈ મસ્ત મજાની ઓકે તો હુવાન ને આખી રાત હુતી નહીં પિંકુ હુવાન નથી હજી હજી કેટલું મહેંદી મેકી તારે એ પૂરી જ થાત પિંકુ હું હજી હું લખ્યું છે એવું બધું મને ઇંગ્લિશ બહુ ન ફાવે બેબી ઓન ધ વે હું ઉભર હું લખ્યું છે પિંકુ બેબી સુહાગ્યા લોડિંગ હજી હું કીધું આમ ઓન ધ વે છે હજી આમ આ પ્લેન છે ને આમ ઓલા ઉપર છે ધીરે ધીરે લેન્ડિંગ થાય ને આમ એવું છે ક્યાં લખ્યું છે બેબી ઓન ધ વે સરસ શું લખ્યું છે આમ આમ રાખે આ ભાવિના સપોઝ છે કયા 1993 2025 બેબી આવશે ઓડા જોશે ઝીણા ઝીણા મારે આમાં લખાવું છે તેવી જ ઓલી ગઈ નથી ઓલી હું લખું છું ખબર છે બાબાના મોટા પપ્પા ને બેબીના મોટા પપ્પા બોલ અજય મારે હું દોરાવાનું મારે મહેંદી કાંઈક અલગ જ હશે મારે હું દોરાવાનું ખબર છે તમને હું દોરવાનું હું દોરાવાનું આમાં પારણિયું નથી દોરેલું એટલે આપણે પારણિયું દોરાવાનું પારણી દોરેવું છે ને ક્યાં છે લે આ કાંઈ પણ દોર્યું છે તારે છે ને અહીંયા પ્લેન દોરાવજે ને અહીંયા રનવે કરાવજે અહીંયા બે દોરાવજે ડાયલોન કરશે અહીંયા લખજે કે
બેબીના મોટા મમ્મી મોટા મમ્મી મોટા માસી વગર લખવાનું છે. મમ્મી ખાલી મોટા મમ્મી નહીં, માસી વગર બે વસ્તુ લખાવીશું કાલે. મોટા સરસ મમ્મી લ્યો ચાલો બધાની મહેંદી મેકાઈ ગઈ છે બધાની કોની મેકાની એટલે મારી નથી મેકાની મારે તો થોડુંક ડિઝાઇન નું કામ છે ને એટલે અમારે કાલે મેકીશ. મુકાશે. શું કઈ કેવું વાંધો નહીં. ચાલો હવે ઓકે જોઈ ને એને પગમાંય મેકી છે આમ ઓલા સમજો ઉડાડ્યા છે જી. પગ હોજી ગયા છે. પગ હોજી ગયા છે જો ભાઈને મેકી ભાઈને બતાવી દઉં શું લખ્યું છે બેબી જોડિંગ પ્લીઝ વેઇટ ડેડ આ બાજુથી આવીને આમથી આમ આ દીદી ફોટોગ્રાફી કરે છે થોડોક ભરો એને કંઈક ભરો પીછા બીછા દોરો એટલો બસ અને ક્વોલિટી ખાવામાં લોચો થઈ ગયો અને આ ક્વોલિટી મંગાવી હતી શું લેવા તને ખબર છે શું લેવા કેત કરી મને થાંભો. શું લેવા કેત કરી ઘરે બાંધવાન થાય ને એટલે હો મારે બોલવું જ તમારા પિતા. ઈ છે એમાં ક્વોલિટી મંગાવી હતી એટલે જો આ છે ને આને મને મારું બંધ ઠંડુ ખાવું હતું ઈ કે ઠંડુ ખાવું છે મારે ઠંડુ અને ક્વોલિટી એમાં લોચો થઈ ગયો ને ઈ છે એની હાડી બનાવશે પણ એ બતાવવાની નથી તને નથી બતાવવાની ને હે નથી બતાવવાની ને હું તમારે નથી બોલતી, અમારે ઘરે મને નડો. તને કહું આ ક્યાંથી લેવી હે દુકાનેથી જો ઈ છે આવું ટાકે છે તમને હાડી બતાવશે પછી પેટ છે તે દી સમજાવવાથી મારે તમારે નથી બોલવું. નથી બોલવું ને ફાઇનલ છે નહીં ફાઇનલ મારે ન ફાઇનલ ન કહેવાય. હાડી ટાકે છે પણ હાડી અત્યારે બતાવવા નથી અત્યારે કહેતી નથી ને એટલે બતાવી લોસો થઈ જાય ચાલો હવે હું ડિઝાઇન બનાવવા માંડું હાડી બહુ મસ્ત છે ખોટે ખોટા લોંદા પાટી કરો માં અત્યારમાં. હાવ હજી લોંદા પાટી અત્યારે મૂકે છે, મને ખબર છે મનાવા હાટુથી. ના ના હાડી થઈ ગયું છે ને. બહુ સારી ચાલો હવે હું જાઉં મારે ડિઝાઇન બનાવવાની છે જો આપણે બેડશીટ અત્યારે નવી કાઢી હતી, હું નવી લઈ આવીશું બેડશીટ. આપણે મસ્ત મજાની નવી પાથરી દીધી છે. તો આજનો છે ને બ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરીશું. આજનો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા, તમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય.